ઓકે, તો આપણે ગઈકાલે આપણું જે સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર જે પેપર છે એમાં નાણાંનો પુરવઠો, બરાબર, નાણાંના પુરવઠાના જે કંઈ પણ વિવિધ ઘટકો છે એ નાણાંના પુરવઠાના વિવિધ ઘટકો વિશે આપણે ગયા પીરિયડમાં સમજૂતી મેળવી. નાણાંના પુરવઠાને અસર કરતા પરિબળો વિશે પણ જોયું અને આપણે એ પણ જોઈ ગયા ગઈકાલે કે ભારતમાં આયોજન કાળ દરમિયાન જે કંઈ પણ નાણાંના પુરવઠા અને નાણાંના પુરવઠાના અન્ય જે ઘટકો છે એમાં સમયાંતરે કેવો ફેરફાર થાય છે એની પણ આપણે ગયા પીરિયડમાં સમજૂતી મેળવી. અલગ અલગ અભિપ્રાયો છે નાણાંના પુરવઠા અંગેના, એની પણ આપણે સમજૂતી મેળવી અને આયોજન કાળ દરમિયાન જે નાણાંના પુરવઠાના જે ઘટકો છે એમાં થયેલા ફેરફાર વિશે પણ આપણે ગઈકાલે સમજૂતી મેળવી. આજે આપણો જે ટોપિક છે ચર્ચાનો, આપણા લેક્ચરનો, એ છે વ્યાપાર ચક્ર. અને અત્યાર સુધી તમે જ્યારે એફઆઈથી ટીવાયમાં આવ્યા તો આ ટોપિક તમારે અત્યાર સુધી ટચમાં નથી આવ્યો, એટલે આપણે એમ કહી શકીએ કે આ તમારા માટે થોડો નવો ટોપિક છે, એમ આપણે કહીએ તો ખોટું નથી. ઓકે, તો સામાન્ય રીતે વ્યાપાર ચક્ર સમગ્રલક્ષી અર્થશાસ્ત્રમાં સમગ્ર અર્થતંત્રમાં જે બનતી ઘટનાઓ છે એ ઘટનાઓનો તો વ્યક્તિગત આપણે અભ્યાસ કરીએ જ છે. જે કંઈ પણ આર્થિક પરિમાણો છે, કુલ પરિમાણો છે, એનો તો અભ્યાસ કરીએ જ છે, પરંતુ એની સમગ્ર અર્થતંત્રના પરિપ્રેક્ષ્યમાં કેવી અસરો છે, સામૂહિક પરિબળો એકબીજા સાથે કેવો આંતર સંબંધ ધરાવે છે અને ઓલ ઓવર અર્થતંત્ર પર કેવી અસર થાય છે એની આપણે સમજૂતી મેળવીએ છીએ. તો આપણું જે ટોપિક છે એનું જો હેડિંગ આપણે વાત કરીએ તો વ્યાપાર ચક્રનું સ્વરૂપ અને તેની લાક્ષણિકતાઓ. આપણા જે સિલેબસમાં અભ્યાસક્રમ ટીવાય સેમેસ્ટર 6માં જે આપણો અભ્યાસક્રમ છે એનો જો આપણે એમ કહીએ કે યુનિટ નંબર જો 2ની આપણે ચર્ચા કરીએ તો યુનિટ 2માં આપણો જે પહેલો મુદ્દો છે, ટોપિક છે, એ છે વ્યાપાર ચક્રનું સ્વરૂપ અને તેની લાક્ષણિકતાઓ, તેના લક્ષણો. તો ઓલ ઓવર આપણે એનો જો બ્રીફલી ટૂંકાણમાં જો આપણે ચર્ચા કરીએ તો આ ટોપિકમાં આપણે વ્યાપાર ચક્રનો અર્થ, વ્યાપાર ચક્રના જે કંઈ પણ મુખ્ય લક્ષણો છે તે, વ્યાપાર ચક્રના વિવિધ તબક્કાઓ અને વ્યાપાર ચક્રનું નિયંત્રણ, આટલા ટોપિક આપણા આ મુદ્દામાં સમાવિષ્ટ છે. તો વ્યાપાર ચક્રને આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઇંગ્લિશમાં એને આપણે ટ્રેડ સાયકલ કહીએ છીએ. ટ્રેડ એટલે વ્યાપાર ને સાયકલ એટલે ચક્ર. અહીંયા તમે ખૂબ સરસ મજાનું સ્લોગન જોવો છો કે વ્યાપાર ચક્રમાં વિસ્તાર કે સંકોચનની શરૂઆતની ગતિ એ કાચબાની હોય છે, પરંતુ પાછળથી તે સસલાની બની જાય છે. બરાબર, અહીંયા તમે ખૂબ સરસ મજાનું વ્યાપાર ચક્રને લગતું
આ એક સેન્ટેન્સ છે કે શરૂઆતમાં આપણને કાચબાની ગતિથી અર્થતંત્રના જે સામૂહિક પરિબળો છે તે એક દિશામાં ગતિ કરતા હોય, પણ જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ એ પરિમાણો કે એ પરિબળો સસલાની જેમ એટલે કે ખૂબ ઝડપથી આગળ વધતા હોય ક્યાં તો પાછળ પણ જતા આપણને જોવા મળે છે. ઓકે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વ્યાપાર ચક્ર સામાન્ય રીતે જો આપણે વાત કરીએ તો આપણે એમ કહી શકીએ કે કોઈ પણ દેશના અર્થતંત્રમાં અર્થકારણમાં આર્થિક જે પ્રવૃત્તિઓ છે એ આર્થિક પ્રવૃત્તિઓ એટલે કે જેને આપણે આર્થિક સ્થિરતા કહીએ છીએ, આર્થિક પ્રવૃત્તિનો પ્રવાહ જેને આપણે આર્થિક સ્થિરતા કહીએ છીએ બીજા અર્થમાં, એ કોઈ પણ દેશની સરકાર અર્થતંત્રનો સ્થિરતાપૂર્ણ વિકાસ થાય શાસકો એવું ઈચ્છતા હોય છે. એટલે આપણે એમ કહીએ કે કોઈ પણ દેશના અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા એટલે કે આર્થિક પ્રવૃત્તિઓનો જે પ્રવાહ છે તે ઈચ્છનીય અને અપેક્ષિત હોવા છતાં, બરાબર, એટલે સ્થિરતાપૂર્ણ વિકાસ થવો જોઈએ એવું ઈચ્છીએ છે, અપેક્ષા પણ એવી રાખવામાં આવે છે, છતાં પણ વ્યવહારિક રીતે તે શક્ય કે વ્યવહારુ બનતો નથી. એટલે આપણે એમ કહી શકીએ કે કોઈ પણ એક સમયગાળા દરમિયાન અર્થતંત્રમાં દેશમાં આર્થિક પ્રવાહો આર્થિક પ્રવૃત્તિઓનો જે પ્રવાહ છે તે કેવો છે? ચંચળ હોય છે. એમાં સતત ઉતાર ચઢાવ, ઉથલ પાથલ એમાં થયા કરતી હોય છે. અને પરિણામ સ્વરૂપ આપણે એમ કહીએ કે આર્થિક પરિબળો વચ્ચે ક્યારેય આર્થિક સમતુલા આપણને સ્થપાતી જોવા મળતી નથી. હા, કોઈક સંજોગો એવા હોય, કોઈ પરિસ્થિતિ એવી હોય કે કેટલીક વખત અર્થતંત્ર અન્ય સમય કરતા આર્થિક સમતુલાની નજીક હોય છે. પણ સામાન્ય રીતે આપણે એમ કહીએ કે વિશ્વના જે અલગ અલગ દેશો છે એનો જો આર્થિક ઇતિહાસ જો આપણે તપાસીએ તો આર્થિક ઇતિહાસ તપાસતા આપણે એવું ચોક્કસ રીતે કહી શકીએ કે આર્થિક પ્રવૃત્તિની જે ઉથલ પાથલો છે એ સતત ને સતત એક ધારી ચાલતી હોય છે. એટલે કે જાણે કે આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિઓ જે રીતે સમુદ્રના મોજા જેમ આપણે એમ કહીએ ને કે ઉછળે અને પછી શમી જાય, એ રીતે આર્થિક પ્રવૃત્તિનો પ્રવાહ પણ જો આપણે જોઈએ તો એ સતત ઉધ્વગતિમાં જાય અથવા તો અધોગતિમાં પણ જાય. અને જનરલી આપણે જોઈએ, સામાન્ય રીતે જોઈએ તો જાણે કે અર્થતંત્રમાં આર્થિક સ્થિરતા કરતા જાણે કે અસ્થિરતા જ વધારે જોવા મળે. આર્થિક સ્થિરતા કરતા આર્થિક અસ્થિરતા જ જાણે કે નિયમ હોય એવું આપણને લાગે. એટલે કે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ, એટલે કે કંઈક બદલો મેળવવાની અપેક્ષાએ થતી જે પ્રવૃત્તિઓ છે એમાં ઉત્પાદન છે, બચત છે, મૂડીરોકાણ છે, આવક છે, રોજગારી છે. એક તબક્કે આપણને એવું લાગે કે આમાં સતત વિસ્તરણ થતું જોવા મળે છે અને કોઈક બીજા તબક્કામાં આપણને એવું પણ ભાસે કે આજ પ્રવૃત્તિ ઉત્પાદન, આવક, મૂડીરોકાણ, રોજગારી, ભાવ સપાટી આપણને સતત સંકોચિત પણ થતી જોવા મળે.
એટલે આપણે એમ કહીએ કે સતત આવી જે સામૂહિક પ્રવૃત્તિઓ છે, સામૂહિક આર્થિક પ્રવૃત્તિઓ છે, એમાં કોઈક વખત આપણને એકદમ અતિશય ભરતી આવતી હોય તેવું પણ જોવા મળે અને ઘણી વખત એકદમ ઘટાડો થતો હોય. આપણે કહીએ ને કે વિદ્વાન અર્થશાસ્ત્રી જેમ્સ આર્થરથી એવું કહે છે કે અર્થતંત્રમાં જાણે કે સ્થિરતાને બદલે અસ્થિરતા જ જાણે કે નિયમરૂપ બની ગયો હોય એમ આપણને જોવા મળે છે. તો આપણે એમ કહી શકીએ કે આ રીતે ભરતી અને ઓઠના રૂપમાં આવતા જે આર્થિક પરિવર્તનો છે એ આર્થિક પરિવર્તનોની ઘટમાળને આપણે વ્યાપાર ચક્ર તરીકે વ્યાપાર ચક્ર એટલે શું? તો કે વ્યાપાર ચક્ર એટલે સતત આર્થિક જે કુલ પરિમાણો છે, આર્થિક જે સામુચ્ય પરિબળો છે, આર્થિક જે પરિવર્તનો છે એમાં આપણને સતત ઉતાર ચઢાવ, ભરતી અને ઓઠ સતત જ્યારે આપણને જોવા મળતો હોય તો તેવી જે નાણાકીય ઘટના છે, તેવી આર્થિક ઘટના છે, એને અર્થશાસ્ત્રીઓ વ્યાપાર ચક્ર તરીકે ઓળખાવે છે. અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ ઘણા બધા સંશોધકોએ અલગ અલગ દેશના આર્થિક ઇતિહાસ છે, આર્થિક આંકડાનું પૃથક્કરણ કરી અને આવી જે નિયમિત સ્વરૂપમાં બનતી જે વ્યાપાર ચક્રીય અથવા તો ચક્રીય ઘટનાઓ છે એનો અમુક ચોક્કસ સમયગાળો, તેના ઉદ્ભવ માટેના કારણો કે ભાઈ આવી ચક્રીય ઘટનાઓ શા માટે અર્થતંત્રમાં આકાર લે છે, આવી જે વ્યાપાર ચક્રીય સ્વરૂપની જે ઘટના બને છે એના તબક્કાઓ કયા કયા છે, અલગ અલગ તબક્કાઓ પર નિયંત્રણ કઈ રીતે રાખી શકાય, આ અંગેનું ઘણું બધું સંશોધન ઘણા બધા અર્થશાસ્ત્રીઓથી, એટલે આપણે જો વાત કરીએ તો નવ પ્રશિષ્ટ વિચારકો આપણે એસવાયમાં જે ભણી ગયા ત્યારથી આપણને આના અભ્યાસો થતા જોવા મળે છે. અને દરેક આપણે એમ કહીએ કે વ્યાપાર ચક્રનો સમયગાળો હોય, એને અસર કરતા આંતરિક પરિબળો હોય, બાહ્ય પરિબળો હોય, આવી જે ચક્રીય ઘટના છે એ કયા કયા તબક્કાઓમાંથી ક્રમશર પસાર થાય છે, એને કઈ રીતે અંકુશમાં લાવી શકાય, એ અંગેના ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ ઘણા બધા સંશોધનો કરેલા છે. તમે આ તમારા સ્ક્રીન પરના પેજ પર જોઈ શકો છો, આ બધા નીચે બધા અર્થશાસ્ત્રીઓના નામ આપેલા છે. આપણે એમ કહીએ કે કોઈ પણ અર્થતંત્રનું આપણે એમ કહીએ જે આર્થિક જીવન છે એ ક્યારે પણ હંમેશા કાયમ માટે સ્થિર રહેતું નથી. એમાં સતત ને સતત પરિવર્તનો આપણને થતા જોવા મળે છે. અને ઘણી વખત આપણે જોઈએ છીએ કે જે વાસ્તવિક, જેને આપણે આર્થિક સમતુલા કહીએ છીએ, એની નજીક નજીક અર્થતંત્ર પહોંચે ખરું. અને આપણે એમ કહીએ કે વાસ્તવિક જે આર્થિક સમતુલા છે એની સમતુલાની પરિસ્થિતિ સુધી અર્થતંત્રને ટકાવી રાખવા માટે દેશના આપણે એમ કહીએ કે અર્થશાસ્ત્રીઓ છે, શાસકો છે, મધ્યસ્થ બેંક જેવી સંસ્થાઓ છે, નાણાવાદી અર્થશાસ્ત્રીઓ છે, નાણાં મંત્રાલય છે, આવા બધા ઘણા બધા પ્રયત્ન કરે છે કે અર્થતંત્રને આવી જે ચક્રીય ઘટનાઓ છે, તેજી મંદી છે, એનાથી દૂર કરી અને આર્થિક સ્થિરતાપૂર્ણ
વિકાસના તબક્કે અર્થતંત્રને આગળ વધારવું એવા પ્રયત્નશીલ રહેતા હોય છે. તો આપણે કહીએ કે અર્થતંત્રને જો આવી વાસ્તવિક આર્થિક સમતુલાની નજીક રહેવું હોય તો કઈ શરતો, કયા પગલાં, કઈ પરિસ્થિતિનું પાલન કરવું જોઈએ, એ ખરેખર આપણે એમ કહીએ કે બહુ ચર્ચાનો ઊંડો વિષય છે. અને આ જે ચક્રીય ઘટનાઓ છે એમાં અર્થતંત્રને કેવી નકારાત્મક અસરો થાય છે, કેવી હકારાત્મક અસરો થાય છે, એ હકારાત્મક અસરોથી અર્થતંત્રમાં કઈ રીતે એનો આર્થિક ઉપયોગ કે આર્થિક લાભ લઈ શકાય છે, અને જો આપણે એમ કહીએ કે આવી ચક્રીય ઘટનાઓથી અર્થતંત્રને જો આર્થિક રીતે નુકસાન થતું હોય તો તેને કઈ રીતે અટકાવી શકાય, એ માટે ઘણા બધા અર્થશાસ્ત્રીઓ, મેં કીધું તેમ કે 19મી સદીથી વ્યાપાર ચક્રના વિષયને કેન્દ્રમાં રાખી અને ઘણા બધા સંશોધનો કરી આર્થિક સિદ્ધાંતો, આર્થિક થિયરીઓ વિકસાવેલી છે. તો આવા જે અર્થશાસ્ત્રીઓ છે એમાં પહેલા જે અર્થશાસ્ત્રી છે તે જગલર છે. બીજા જેને આપણે સીમાંતવાદી અર્થશાસ્ત્રી, નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્ર, ઇંગ્લેન્ડના પ્રથમ નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રી એવા જેવન્સના અભ્યાસો છે, જગલરના અભ્યાસો છે, વિક્સેલના અભ્યાસો છે, ક્લાર્કના અભ્યાસ છે. ક્લાર્ક અમેરિકન અર્થશાસ્ત્રી છે. મિચેલ છે, હોર્ટ્રે છે, સુમ્પીટર, હોબ્સન, સ્વાઇથહોફ, કેઇન્સ, હિગ્સ, હાયેક, સેમ્યુલસન, ફ્રિસ્ક, ટિમ્બરજન, એસટી, જેમ્સ આર્થર એસટી આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે આ બધાના જે અભ્યાસો છે તે ખરેખર આપણે એમ કહીએ કે નોંધનીય છે. ઇવન આપણે કહીએ કોન્ડ્રોય રશિયન અર્થશાસ્ત્રી હતા. તો આ બધાના જે અભ્યાસો છે તે ખરેખર આપણે એમ કહીએ કે ખૂબ આગળ પડતા અભ્યાસો છે કે આવી જે વ્યાપાર ચક્રીય રૂપી જે ગહન ઘટના છે અર્થતંત્રમાં આકાર લેતી નિત્ય સમયે, એના માટેના જવાબદાર પરિબળો અને એની અસર અર્થતંત્રો પર કેવી થાય છે એની ખૂબ સરસ મજાની સમજૂતી આ લોકોએ આપેલી છે. એમાં એક કેલેક્સકી પણ છે, વિચારક છે, કેલેસ્કી નામના પણ છે વિચારક કે એમણે પણ આ અંગેના અભ્યાસો કરેલા છે. તો આપણે એમ કહીએ કે આપણે જો આખા વિશ્વના અલગ અલગ દેશોના અર્થતંત્ર પર જો વિહંગાવલોકન કરીએ તો આપણને ચોક્કસ રીતે ખબર પડે કે જ્યારથી મૂડીવાદી, જેને આપણે આર્થિક વિચારધારા કહીએ છીએ, અને જ્યાં આપણે એમ કહીએ કે અર્થવ્યવસ્થા તરીકે મૂડીવાદનો સ્વીકાર કરેલો છે, એવા જો દેશોનો આપણે ઇતિહાસ તપાસીએ તો આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે આવી જે આર્થિક પ્રવૃત્તિની ઉથલપાથલો છે તે સતત રીતે અર્થતંત્રમાં ચાલતી રહેતી હોય છે. તો આર્થિક પ્રવૃત્તિની જે ઉથલપાથલો છે, અર્થતંત્રના જે આર્થિક પરિવર્તનો છે, એ આર્થિક પરિવર્તનોને આપણે જો સમજીએ તો વ્યાપાર ચક્ર અન્ય આર્થિક પરિવર્તનો કરતા કઈ રીતે અલગ પડે છે તેની આપણને ચોક્કસ રીતે સમજૂતી પ્રાપ્ત થાય. જો આર્થિક પરિવર્તનો ઘણા બધા છે, પણ એમાંથી વ્યાપાર ચક્ર કઈ રીતે અલગ પડે છે એની સમજૂતી આપણને અલગ અલગ પ્રકારના જે આર્થિક પરિવર્તનો અર્થતંત્રોમાં થાય છે તેની જો આપણે સમજ મેળવીએ તો આપણે એમ કહી શકીએ કે વ્યાપાર ચક્ર એ અન્ય આર્થિક પરિવર્તનો કરતા અલગ છે. તો આવા જે આર્થિક પરિવર્તનો છે એમના જે પહેલા પરિવર્તનો છે તેને આપણે કહીએ છીએ મોસમી પરિવર્તનો, જેને આપણે ઋતુગત પરિવર્તનો પણ કહીએ છીએ, જેને આપણે કહીએ છીએ સિઝનલ ચેન્જીસ પણ કહી શકીએ. આપણી ચોપડીમાં એને વ્યાપાર ચક્રના પ્રકારો તરીકે ઓળખાવેલા છે. આપણને જેમ્સ આર્થર એસ્ટી શું કહે છે
આ જે આર્થિક પરિવર્તનો છે તેને જેમ્સ આર્થર એસ્ટી એ વ્યાપાર ચક્રના પરિવર્તનો તરીકે વ્યાપાર ચક્રના પ્રકારો તરીકે ઓળખાવે છે. તો વાસ્તવમાં આપણે એમ કહીએ કે આર્થિક પરિવર્તનોના પ્રકાર છે. વાસ્તવમાં વ્યાપાર ચક્ર એમાંનું એક આર્થિક પરિવર્તન છે. તો હવે જે આર્થિક પરિવર્તનો છે એમાંનું જે પહેલું છે તેને આપણે કહીએ છીએ મોસમી પરિવર્તનો, જેને ઋતુગત પરિવર્તનો પણ કહીએ છીએ. ઇંગ્લિશમાં જો આપણે કેવું હોય તો એને આપણે સિઝનલ ફ્લિક્ચ્યુએશન્સ પણ કહી શકીએ. તો મોસમી પરિવર્તનો એટલે કેવા પરિવર્તનો? તો કે આપણે એમ કહી શકીએ કે ઋતુઓ, મોસમો, સિઝનો આવતા ફેરફારને કારણે જો અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે ઉત્પાદન છે, રોજગારી છે, અસરકારક માંગ છે, ભાવ છે, ભાવ સપાટી છે, ઉપભોગ છે, લોકોની વપરાશ વૃત્તિ છે, એના પર જે અસરો પડે છે તે આપણે મોસમી પરિવર્તનો નિર્દેશ કરે છે. ફરી પાછું, ઋતુઓ, મોસમ કે સિઝનમાં આવતા ફેરફારોને કારણે અર્થતંત્રમાં ઉત્પાદન, રોજગારી, અસરકારક માંગ, ભાવ, મૂડીરોકાણ, આવક, ઉત્પાદન, વપરાશ પર જે અસરો પડે છે તે મોસમી પરિવર્તનો નિર્દેશ કરે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે હમણાં શિયાળાની ઋતુ ચાલે છે ભારતમાં, તો સ્વાભાવિક છે કે શિયાળાની ઋતુ ચાલે છે એટલે ઠંડીનું પ્રમાણ વધારે છે. ઠંડીનું પ્રમાણ વધારે હોય તો આપણે જોઈએ છીએ કે અર્થતંત્રમાં ઊની જે વસ્ત્રો છે, ઊનના, જેને વૂલ ક્લોથ કહીએ છીએ આપણે, એ ઊનના વસ્ત્રોની માંગ એ વધે છે. કારણ કે ઠંડીની સામે પ્રતિકાર કરવા માટે આપણે સ્વેટર છે, મફલર છે, જેકેટ છે, આ બધી વસ્તુ પહેરતા હોઈએ છીએ. તો આપણે એમ કહીએ કે શિયાળો છે એટલે ઠંડીથી બચવા માટે આવા જે ઊની વસ્ત્રો જે છે એની માંગ અર્થતંત્રમાં વધે છે. એ જ રીતે આપણે કહીએ કે ગરમ પીણાઓની માંગ પણ વધે. ચા છે, કોફી છે, એની પણ આપણે કહીએ કે આ સિઝનમાં માંગ વધતી હોય. હીટર છે, ઘરોમાં આપણે એમ કહીએ કે જ્યાં અતિશય ઠંડી પડતી હોય ત્યાં હીટરની પણ જરૂર પડે. ગરમ પાણીથી સ્નાન કરવા માટે આપણે એમ કહીએ કે પાણી ગરમ કરતા એવા હીટરોની પણ માંગ વધે ચોમાસામાં, શિયાળામાં. તો આપણે એમ કહીએ કે આ પ્રવૃત્તિ, આ વસ્તુઓ જે હું બોલી ગયો, એનું ઉત્પાદન કરતા જે કંઈ પણ એકમો છે એમાં મૂડીરોકાણ વધે, ઉત્પાદન વધે, એમાં રોકાયેલા જે રોજગારો છે, રોજગારી પ્રાપ્ત કરતા વ્યક્તિઓ છે તેની આવક વધે, એ લોકોનો ખર્ચ વધે. એ જ રીતે આપણે કહીએ કે ચોમાસામાં, તો કે ચોમાસામાં છત્રીની માંગ વધે, રેનકોટની માંગ વધે. પરિણામ સ્વરૂપ માંગ વધે એટલે બીજા અર્થમાં કહીએ કે આવી વસ્તુઓ જે છે એના ભાવોમાં પણ વધારો થાય. ભાવો વધે એટલે નફો વધે. ઉત્પાદકો દ્વારા ઉત્પાદનમાં વૃદ્ધિ થાય. એ જ રીતે આપણે એમ કહીએ કે મોસમ બદલાય, ઉનાળો આવે તો ઉનાળામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પંખાની માંગ વધે, કુલરની માંગ વધે, એર કન્ડિશનની માંગ વધે, આઈસ્ક્રીમની માંગ વધે, ઠંડા પીણાઓની માંગ વધે. એટલે આ બધી વસ્તુઓની માંગમાં ઉછાળો આવે. તો આપણે એમ કહીએ કે આવી વસ્તુઓનું ઉત્પાદન કરતા જેટલા પણ એકમો છે, ઉદ્યોગો છે, આર્થિક પ્રવૃત્તિ છે, એમાં ઉત્પાદન વધે, મૂડીરોકાણ વધે, આવક વધે, લોકોનો એમાં જે કમાયેલી જે એ વર્ગને જે વધારાની આવક મળેલી હોય એ લોકોનો ખર્ચ વધે. એ જ રીતે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અમુક સિઝનમાં અનાજ ની કાપણીની સિઝન હોય અને એવા સંજોગોમાં આપણે એમ કહીએ કે ધાન્ય છે, કઠોળ છે, મરી મસાલાઓ છે, એ બજારમાં અમુક ચોક્કસ ઋતુ દરમિયાન એ વધારે પ્રમાણમાં ઉત્પાદિત થઈને આવતા હોય છે.
આપણે કહીએ ને કે વાર્ષિક રીતે આપણી પરંપરા છે ભારતીય કે આપણે અનાજ તો કે કિલો કિલો નથી લાવતા, મોટે ભાગે આપણે શું કરીએ છીએ મોસમમાં, જે મોસમમાં એનું ઉત્પાદન થતું હોય વધારે, હાર્વેસ્ટિંગ થતું હોય તે ટાઈમમાં આપણે, દાખલા તરીકે અત્યારે જાણીએ છીએ કે ચોખાની સિઝન છે, તો ચોખા અત્યારે આપણે શું કરીએ છીએ ભરીએ છીએ. તો કહેવાનો મતલબ કે ચોખાની માંગ વધે છે. પછી ઘઉંની માંગ વધે હોળી આવ્યા પછી, માર્ચ મહિના પછી. તો આને આપણે કહીએ મોસમ, ઋતુ બદલાય એ પ્રમાણે આપણે એમ કહીએ કે આ બધી વસ્તુઓની માંગમાં પણ પરિવર્તન આવે. માંગમાં પરિવર્તન આવે એટલે ઉત્પાદનમાં ફેરફાર થાય, રોજગારીમાં ફેરફાર થાય, કિંમતોમાં ફેરફાર થાય. પણ આ આર્થિક પરિવર્તનો અર્થતંત્રમાં આકાર લે છે તે કેવા હોય છે? એ કામ ચલાવ હોય, ટૂંકા ગાળાના હોય, કોઈ ચોક્કસ સમય, મહિના 2 મહિના પૂરતા એ સીમિત હોય. વધારે આપણે કહીએ 6 મહિનાથી 12 મહિના સુધીની આવા જે મોસમી પરિવર્તનો છે, ઋતુગત પરિવર્તનો છે, એની મુદત કેવી હોય? અવધિ ઓછા ગાળાની હોય, ટૂંકા ગાળાની, વધારે 1 વર્ષ હોય મેક્સિમમમાં મેક્સિમમ. તો આવા જે પરિવર્તનો છે તેને આપણે મોસમી પરિવર્તનો કહીએ છીએ. તો આ પ્રકારના જે આર્થિક પરિવર્તનો છે તે ઋતુમાં ફેરફાર આવતા ફેરફારની સાથે રિલેટેડ, સંકળાયેલા જોવા મળે છે. કારણ કે ખેતી ક્ષેત્રમાં આપણે જોઈએ છીએ, કાપ લણવાનો જ્યારે સમય હોય ત્યારે ખેત પેદાશોનો પુરવઠો બજારમાં સતત ને સતત વધતો જતો જાય, એટલે ખેત પેદાશના ભાવ આપણને નીચા જતા જાય. પછી ધીરે ધીરે આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે એની સિઝન પૂરી થવા આવે એટલે એનો પુરવઠો ઘટે, એટલે એના ભાવો પાછા ઊંચા જવા માંડે. એ જ રીતે આપણે એમ કહીએ કે જ્યારે લણણીની સિઝન ચાલતી હોય, ધારો કે શેરડી જેવા પાકો છે, તો શેરડી જેવા પાકની કાપણીની સિઝન ચાલતી હોય તો સ્વાભાવિક છે કે શેરડીમાંથી ગોળ બનતો હોય, ખાંડ બનતી હોય. તો શેરડીની સાથે જે કોઈ પણ સંકળાયેલા ઔદ્યોગિક અથવા તો જે વ્યાપારિક પ્રવૃત્તિઓ છે એમાં પણ સમકાલીન વૃદ્ધિ થતી જોવા મળે છે. એ જ રીતે આપણે એમ કહીએ કે અલગ અલગ કૃષિ ક્ષેત્રના પાકો આપણને ખબર છે કે ઋતુગત, કેટલાકને આપણે ખરીફ પાક કહીએ છીએ, રવિ પાક કહીએ છીએ, શિયાળુ પાક કહીએ છીએ, આપણે ઘણા બધા એના નામો આપવામાં આવે. તો આ જે આપણને એ પરિવર્તન જોવા મળે છે તે કોની સાથે છે? તો કે મોસમમાં પરિવર્તન આવવાની સાથે આર્થિક પ્રવૃત્તિઓમાં પણ પરિવર્તન આપણને આવતું જતું જોવા મળે છે. ઓકે, બીજા જે પરિવર્તનો છે તેને આપણે કહીએ છીએ આકસ્મિક પરિવર્તનો. એને આપણે શું કહીએ છીએ? આકસ્મિક પરિવર્તનો. આકસ્મિક પરિવર્તનો એટલે કેવા પરિવર્તનો? જેને આપણે અનિયમિત પરિવર્તનો તરીકે પણ ઓળખાવી શકીએ. અને એને આપણે કહીએ ને નિયમિત નથી, એવા રેન્ડમલી, એનું કોઈ આપણે એમ કહીએ કે પૂર્વાનુમાન કરી શકતા નથી, એની કોઈ આગાહી આપણે કરી શકતા નથી. ધારો કે આપણે એમ કહીએ કે ઘણી વખત આવા આકસ્મિક પરિવર્તનો આપણને અર્થતંત્રમાં ઊભા થવા જોવા મળે અને એને લીધે આર્થિક પરિસ્થિતિમાં પણ ફેરફાર થાય, આર્થિક પરિવર્તનો ઊભા થાય. દાખલા તરીકે આપણે 2019માં કોઈએ વિચારેલું નહીં હતું કે આ રીતે કોઈક મહામારી આવશે, કોઈ પૂર્વાનુમાન નહીં કરેલું હતું. પણ કોરોનાની મહામારી, કોરોના વાયરસને લીધે જે ચેપી રોગ ફેલાયો એની આખા અર્થતંત્ર પર બહુ ઊંડી અસરો આપણને થતી જોવા મળી, વિશ્વના તમામ દેશોના અર્થતંત્રમાં. તો હવે આકસ્મિક રીતે જ, કોઈ એનો નિયમિત સમયગાળો, ચોક્કસ સમયગાળો નથી. આવા આપણે એમ કહીએ કે રોગચાળો છે, અતિવૃષ્ટિ છે, અનાવૃષ્ટિ છે, ધરતીકંપ છે, સુનામી છે, લેન્ડસ્લાઇડિંગ છે, આપણે કહીએ આવા કેવા પરિવર્તનો? આવા આપણે એમ કહીએ કે આકસ્મિક પરિવર્તનો, એકદમ અચિંતાના પરિવર્તનો આવી જાય. એના ઉદ્ભવ વિશે કોઈ આગળથી આપણે જાણી શકાતું નથી કે ભાઈ થશે જ આવું. કોઈ એનું આગાહી કે પૂર્વાનુમાન કે ફોરકાસ્ટિંગ કરી શકાતું નથી.
હા, પણ આપણે ચોક્કસ એ રીતે કહી શકીએ કે આવા જે અનિયમિત અને આકસ્મિક જે પરિવર્તનો છે એ અર્થતંત્રને અસર કરે ને કરે અને આર્થિક પ્રવૃત્તિઓમાં એ ઉથલ પાથલો સર્જે છે, ચઢાવ ઉતાર સર્જે છે. અને મેં કીધું ને કે ઘણી વખત કુદરતી તો આપત્તિઓ ખરી જ ખરી, આવા અનિયમિત જે પરિવર્તનો થાય છે એની પાછળના ઘણા બધા કારણો હોઈ શકે. અચિંતાના આપણે એમ કહીએ કે આખા રાષ્ટ્રમાં, આખા દેશમાં હડતાલો, દેશવ્યાપી હડતાલો શરૂ થાય. દેશની અંદર આંતરિક યુદ્ધ ફાટી નીકળે, અથવા તો આપણે એમ કહીએ કે પડોશી દેશ સાથે યુદ્ધ ચાલતું હોય. આપણે જોઈ શકીએ છીએ યુક્રેન અને રશિયાનો બનાવ હોય કે અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો એ હોય. એ જ રીતે સમગ્ર દેશના જે બંધારણ છે એમાં બંધારણીય પરિવર્તનો ઘણી વખત આપણને થતા જોવા મળે, બંધારણીય ફેરફારો થાય. એ જ રીતે ઘણી વખત મેં કીધું તેમ કે રાજકીય પલટાઓ થાય. રાજાશાહી હોય તો લોકશાહી આવે ને લોકશાહી હોય તો સરમુખત્યારશાહી થાય. આવા રાજકીય પલટાઓ પણ આપણને ઘણી વખત જોવા મળે. કુદરતી આપત્તિઓ પણ મેં કીધું તેમ કે પૂર છે, ધરતીકંપ છે, સુનામી છે, રોગચાળો છે. આ બધા જે પરિવર્તનો છે તે કેવા છે? પરિવર્તનો અનિયમિત છે, આકસ્મિક છે, એક્સિડેન્ટલી છે, જે અર્થતંત્રના વ્યાપારિક ક્ષેત્રોને, વાણિજ્યને, આર્થિક પ્રવૃત્તિઓને જબરજસ્ત રીતે અસર કરે. કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઓચિંતાનું કોઈક દેશની સાથે યુદ્ધ ફાટી નીકળે તો જે આવશ્યક ચીજ વસ્તુઓ છે એના ભાવ કેવો લાગે? વધવા માંડે. આવશ્યક જે ચીજ વસ્તુઓ છે તેના ભાવો વધવા માંડે. એટલે ભાવો વધે એટલે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે ઉત્પાદકો જે છે તે પણ ભાવ વધારાને લીધે આપણે એમ કહીએ કે જે નફો વધારાનો પ્રાપ્ત કરે છે એને લીધે એ ઉત્પાદન વધારવા માટે વધારાનું મૂડીરોકાણ પણ કરે છે. અને વધારાનું મૂડીરોકાણ કરે તો સ્વાભાવિક છે કે આર્થિક પ્રવૃત્તિઓનું વિસ્તરણ થાય, રોજગારી મળે અને અર્થતંત્ર એક તેજીમય અવસ્થામાં આપણને શરૂઆતના તબક્કામાં યુદ્ધ ચાલુ થયું હોય ત્યારે તે સમયે. પછી આપણે કહીએ કે યુદ્ધ જેવું પૂરું થવા આવે ત્યારે આપણે એમ કહીએ કે યુદ્ધના શરૂઆતના સમયમાં અને યુદ્ધ ચાલતું હોય તે સમયે વધારે વસ્તુ જો ઉત્પાદિત કરેલી હોય તો યુદ્ધ જેવું પતી જાય તો એ વસ્તુનો પુરવઠો એટલો બધો વેચાતો નથી. તો તે સમયે આપણે એમ કહીએ કે વસ્તુઓના પુરવઠાના વેચાણની સમસ્યાઓ અર્થતંત્રમાં ઊભી થાય અને અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે એક જાતનું સંકોચન થવા લાગે. ઓકે, ત્યાર પછી આપણે એમ કહીએ કે ત્રીજા પ્રકારના પરિવર્તનો. હવે મેં કીધું તેમ કે આકસ્મિક જે પરિવર્તનો છે તે કેવા છે? એને કાં તો આવે તો ઉપરા છાપરી પણ આવે અને ઘણી વખત નહીં આવે તો ઘણા વર્ષો સુધી પણ ન આવે. જો આપણે એમ કહીએ કે રોગચાળો છે, ભારતમાં રોગચાળો આવેલો 1900 લગભગ 90 થી 2000ની વચ્ચે, 90ના દાયકામાં પ્લેગ ફાટી નીકળેલો. પછી આપણે જોઈ શકીએ છીએ કે કોરોના 2021માં આવ્યું, 2019માં આવ્યું. તો આપણે એમ કહીએ કે ઘણી વખત ઘણા બધા વર્ષો પણ નીકળી જાય ને ઘણી વખત આપણે જોઈએ છીએ કે ઉત્તરાખંડ છે કે અમુક જે ઇન્ડોનેશિયા છે, ફિલિપાઈન્સ છે, આવા દેશો છે ત્યાં સતત ને સતત આપણે એમ કહીએ કે પૂર આવતું હોય, લેન્ડસ્લાઇડિંગ થતી હોય અથવા તો ધરતીકંપ થતા હોય, આવા આપણે સતત ઉપરા છાપરી અર્થતંત્ર પર ઘણી વખત આવા પરિવર્તનો થતા હોય. તો આવા પરિબળો લીધે મેં કીધું તેમ કે આર્થિક પ્રવૃત્તિનું અતિશય સંકોચન પણ થાય ને અતિશય વિસ્તરણ પણ થતું આપણને જોવા મળે. એટલે જબરજસ્ત આપણને ઉતાર ચઢાવ એમાં જોવા મળે. ઓકે, ત્રીજા જે પરિવર્તનો છે તેને આપણે ચક્રીય પરિવર્તનો કહીએ છીએ અને આપણે શું કહીએ છીએ? ચક્રીય પરિવર્તનો, જેને આપણે સાચા અર્થમાં આપણે એમ કહીએ કે
વ્યાપાર ચક્ર કહીએ. ચક્રીય પરિવર્તન એટલે હું કે જે આપણા આજનો અભ્યાસક્રમનો જે મુદ્દો છે તે જેને આપણે ચક્રીય પરિવર્તનો કહીએ છીએ ને તેને આપણે બીજા અર્થમાં કહીએ તો વ્યાપાર ચક્ર. તો કે વ્યાપાર ચક્રો ખાસ કરીને મેં કીધું તેમ કે આવા જે પરિવર્તનો છે વ્યાપાર ચક્ર સ્વરૂપના એ પરિવર્તનો કેવા છે તો કે દરિયાના મોજાની સાથે એને સરખાવીએ છીએ આપણે. દરિયામાં આપણે જોઈએ છે દરિયા પર દરિયા કિનારે આપણે કોઈ વખત જઈએ તો આપણે જોઈએ સતત મોજા આવ્યા જ કરે, એનો ક્યારેય પણ અંત નથી. એક મોજું જેવું આવે પછી ઉછળીને શાંત થઈ જાય એટલે બીજું મોજું તરત અમુક નિયમિત ટાઈમ ઇન્ટરવલમાં એ સતત ને સતત ચાલુ રહેતું હોય. તો હવે જે ચક્રીય પરિવર્તનો છે અર્થતંત્રમાં, આર્થિક પરિવર્તનો એ પણ કેવું છે દરિયાના મોજા જેવું જ કામ કરતા હોય. અર્થતંત્રમાં પણ આપણે એમ કહીએ કે દરિયાના મોજાની જેમ જ એ વધતી કે ઓછી નિયમિતતા સાથે ચોક્કસ રીતે આવતા જોવા મળે છે. એટલે અર્થશાસ્ત્રની જો પરિભાષામાં આપણે વાત કરીએ તો આવા જે દરિયાના મોજાની જેમ વધતી કે ઓછી અનિયમિતતા સાથે વધતી કે ઓછી નિયમિતતા સાથે જ્યારે આપણે એમ કહીએ કે આવા પરિવર્તનો અર્થતંત્રમાં આવતા હોય તો તેને આપણે તેજી અને મંદી તરીકે ઓળખાવી શકીએ. કારણ કે આ પરિવર્તનો કેવા છે વારાફરથી આવે છે. તેજી મંદીના ચક્ર સ્વરૂપે અર્થતંત્રમાં વ્યવસ્થિત રીતે એ ફરતા હોય છે અને આવા પરિવર્તનો જે છે તે અર્થતંત્રમાં વ્યાપાર ચક્રને વાસ્તવમાં જન્મ આપે છે. ઓકે, ત્યાર પછી ચોથા જે પરિવર્તનો છે આર્થિક પરિવર્તનોના પ્રકાર જેને આપણી ચોપડીમાં જેમ આર્થરએસ્ટી વ્યાપાર ચક્રના પ્રકાર તરીકે ઓળખાવીએ છીએ એમાં ચોથો જે પ્રકાર છે એ છે લાંબા ગાળાના કાયમી પરિવર્તનો. લાંબા ગાળાના લોંગ ટર્મ. અને આ પરિવર્તનો કેવા છે કાયમી છે. તો કે ચોથા આર્થિક પરિવર્તનોના પ્રકારમાં આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં કેટલાક એવા પરિવર્તનો આર્થિક પરિવર્તનો ઉદ્ભવતા હોય છે કે જે લાંબા ગાળે અર્થતંત્રમાં ફેરફાર લાવે છે, ચેન્જીસ લાવે છે, પરિવર્તનો ઊભા કરે છે. અને એક આપણે એમ કહીએ ને કે સ્થાયી સ્ટેબલ જેને આપણે કહીએ તો લાંબા ગાળાના વલણો ઊભા કરે છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે રાષ્ટ્રમાં અર્થતંત્રમાં દેશમાં ટેકનિકલ પ્રગતિ થઈ હોય એટલે વૈજ્ઞાનિક શોધખોળો છે, નવપ્રવર્તનો છે, ટેકનોલોજીકલ વિકાસ થયેલો હોય તો એને લીધે આપણે જોઈ શકીએ છીએ કે અર્થતંત્ર પર એની અસર બહુ લોંગ ટર્મ થતી હોય. એ જ રીતે આપણે એમ કહીએ કે વસ્તીમાં જે વધારો થાય આપણે જોઈએ છીએ ભારતની વસ્તી જ્યારે આઝાદ દેશ થયેલો હતો આપણો 1947માં ત્યારે આપણે એમ કહીએ કે 35 કે 36 કરોડની વસ્તી હતી. આજે આપણે જોઈ શકીએ છીએ કે 1 અબજને 31 કરોડથી પણ એનાથી ઉપર જેટલી વસ્તી છે. તો આ વસ્તી વધારો છે એ જ રીતે નવા ઉત્પાદનના સાધનો છે, કોઈક નવી જગ્યાએ જમીનની શોધ છે. આવા જે પરિબળો છે તે કેવા છે સ્થાયી કે કાયમી પરિબળો તરીકેને આપણે ઓળખાવી શકીએ. અને આવા જે પરિબળો છે તે અર્થતંત્રમાં લાંબા ગાળે અસર કરતા હોય છે. તો આ પ્રકારના જે લાંબા ગાળાના આર્થિક પરિવર્તનો છે તે અર્થતંત્રમાં પેરેલલ જો ચક્રીય પરિવર્તનો પણ ચાલે છે એ જ રીતે લાંબા ગાળાના પરિવર્તનો પણ સતત આકાર લેતા હોય છે અર્થતંત્રમાં. આ બધા જ પરિવર્તનો જે છે બરાબર, આ બધા જ જે પરિવર્તનો છે એમાંથી સૌથી વધારે આપણે એમ કહીએ કે જો કોઈએ ધ્યાન આકર્ષક કર્યું હોય તો એ જે છે તે ચક્રીય પરિવર્તનો છે, વ્યાપાર ચક્ર છે. લાંબા ગાળાના જે પરિવર્તનો છે તે કેવા છે તો કે લાંબા ગાળાના જે પરિવર્તનો છે
એ ચક્રીય પરિવર્તનોની સરખામણીએ આપણે જે એનું વલણ દેખાય છે તે કેવું છે, લાંબા સમયનું વલણ દેખાય છે. એની તુલના જો આપણે કરીએ તો ચક્રીય જે પરિવર્તનો છે તે અમુક ટૂંકા સમયગાળા માટેના હોય, જ્યારે અર્થતંત્રમાં દીર્ઘકાલીન પરિવર્તનો છે તે સમયના લાંબા ગાળાના અર્થતંત્રના જે આર્થિક પરિમાણો છે એના પ્રવાહને આવરી લેતા વલણો આપણને જોવા મળે. ક્યાં તો એ અર્થતંત્રની ઉર્ધ્વ દિશા તરફ હોય, કાં તો અધોગતિ દિશા તરફ હોય. કાં તો આપણે એમ કહીએ કે આવા જે દીર્ઘકાલીન વલણો છે, પરિવર્તનો છે, તો અર્થતંત્રને ઉપરની દિશા તરફ અસર કરતા હોય, ક્યાં તો આપણે એમ કહીએ કે અર્થતંત્રની નીચે તરફની ગતિ દર્શાવતા હોય એવું આપણે કહી શકીએ. આપણે જો દીર્ઘકાલીન જે પરિબળો છે એનું જો આપણે કહીએ કે ભારતના સંદર્ભમાં જો આપણે થોડુંક સૂક્ષ્મતાથી જો નિરીક્ષણ કરીએ તો આપણે એમ કહી શકીએ કે ભારતમાં જ્યારથી સ્વાતંત્ર્ય પ્રાપ્તિ થઈ ત્યાર પછી જો આપણે વાત કરીએ તો જે કૃષિ પેદાશ છે, ખેતી પેદાશ છે, એમાં સતત આપણને વધારો થતો જોવા મળેલો છે. ભલે રાષ્ટ્રીય આવકમાં એનો ભલે હિસ્સો ઘટેલો હોય, પણ જે કુલ ઉત્પાદન છે ખેત પેદાશનું, એમાં સતત આપણે એમ કહીએ કે વધારો એટલે ઉપર તરફનું વલણ રહેલું છે. હા, કોઈક વર્ષે કોઈક આપણે કહીએ કે કુદરતી આપત્તિ હોય તો કદાચ કોઈક વર્ષે આપણે એમ કહીએ કે ઘટ્યું હોય, પણ ઓલ ઓવર જો લોંગ ટર્મ ટ્રેન્ડ જોઈએ આપણે એનો લાંબા ગાળાનો જો એની જો દિશા જોઈએ તો કેવી છે, ઉપર તરફની છે, એટલે કે ઉત્પાદન વધેલું છે આપણે એમ કહી શકીએ. એ જ પ્રમાણે ભારતમાં આઝાદી પછીની જો વાત કરીએ તો કોઈક વખત આપણને એવું લાગે કે ભાઈ વ્યાજનો દર છે તે થોડોક ઘટેલો છે, છતાં પણ એનું અંડરટોન જેને આપણે કહીએ છીએ એનું અંદરથી જે વલણ છે તે કેવું છે, ઉપરની દિશા તરફ જ રહેલું આપણે જોવા મળે છે. એટલે સામાન્ય રીતે આવું જે લાંબા ગાળાનું વલણ છે તે કેવું છે કે કોઈક એક દિશા તરફની ગતિ બતાવે, કાં તો લોંગ ટર્મ એ ઉર્ધ્વગતિ પામતું હોય, ક્યાં તો આપણે એમ કહીએ કે અધોગતિ પણ લાંબા ગાળે થતી હોય. વાસ્તવમાં આપણે એમ કહીએ કે લાંબા ગાળામાં અર્થતંત્રમાં ઉપર તેમજ નીચેની દિશા તરફ આપણે એમ કહીએ કે આર્થિક પ્રવૃત્તિની ઉથલપાથલો જબરજસ્ત આપણને થતી જોવા મળે છે. એટલે આપણે એમ કહીએ કે આ પ્રકારની જે દીર્ઘકાલીન ઘટના છે એમાં વલણ શબ્દને બદલે જો આપણે એનો ઉપયોગ કરીએ કે ભાઈ લાંબા ગાળાનું એક ચક્ર, લોંગ ટર્મ, લોંગ સાયકલ, તો એ કદાચ વધારે યોગ્ય છે એમ આપણે કહી શકીએ. ને આગળ રશિયન અર્થશાસ્ત્રી નિકોલાઈ કોન્ડ્રેટિફ એણે લાંબા ગાળાના જે આર્થિક પરિવર્તનો અર્થતંત્રમાં થાય છે એ અંગેનો અભ્યાસ ખૂબ ડીપલી અભ્યાસ એમણે કરવાનો છે, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સનો અભ્યાસ. અને એમાં પણ જો ટાઈમ પીરિયડ આપણે જોઈએ તો ઈસવીસન 1718થી માંડીને 1920 સુધીના જે લાંબા ગાળાના લગભગ અઢી ગણા વ્યાપાર ચક્રો અર્થતંત્રમાં જોવા મળે છે એવું આ નિકોલાઈ જે આપણે એમ કહીએ છીએ કોન્ટ્રેડિફ એવું આપણને કહેવા માંગે છે. અને 50 વર્ષનું એક લાંબુ વ્યાપાર ચક્ર આકાર પામતું હોય એવું એના સંશોધનના અભ્યાસને અંતે એમણે આર્થિક જગત સમક્ષ મૂક્યું. કારણ કે 1780 થી એટલે લગભગ તમે વિચાર કરો કે 1780 થી 1900 એટલે 20 વર્ષ, આ 1780 થી 1800 એટલે 20 વર્ષ, 20 ને 100 140 વર્ષ ના આખા ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ આ બે અર્થતંત્રને એણે આંકડાઓ ભેગા કર્યા અને આંકડાઓ ભેગા કરી અને અલગ અલગ જે આર્થિક પરિમાણો છે, આર્થિક પરિબળો છે, એની લોંગ ટર્મ ટ્રેન્ડ એનો કેવો હતો એ એમણે તારવ્યું. અને એમાં પણ ખાસ કરીને આપણે એમ કહીએ કે ભાવ સપાટી, અલગ અલગ ચીજ વસ્તુઓના ભાવો અને વ્યાજનો દર
એના વલણો પર એમણે ખાસ ભાર મૂકેલો છે. કુલ ઉત્પાદન અથવા તો જેને આપણે સમગ્ર સામૂહિક આર્થિક વ્યાપારિક પ્રવૃત્તિઓ કહીએ છીએ એના વિશે એમણે બહુ ભારણ નથી આપ્યો, પણ એમણે જે પોતાનું જ્યાં લાંબા ગાળાનું દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન એટલે કે લાંબા ગાળાનું જેને આપણે વ્યાપાર ચક્ર કહી શકીએ, એમાં બે પરિબળો પર ખાસ એમણે લાંબા ગાળામાં ભાવો અલગ અલગ ચીજવસ્તુઓના ભાવો અને મૂડી પર ચૂકવાતું જે વ્યાજ છે એ વ્યાજના દરમાં સંદર્ભમાં એમણે આ લાંબા ગાળાના પરિવર્તનો વિશેના અભ્યાસો કરેલા છે. એટલે આર્થિક જગતમાં આ રશિયન અર્થશાસ્ત્રીના નામ પરથી આવા જે લાંબા ગાળાના જે પરિવર્તનો છે તેને આપણે કોન્ટ્રોટિવ ચક્રો તરીકે પણ ઓળખાવી શકીએ. તો આપણે એમ કહીએ કે સામાન્ય રીતે જો વાત કરીએ આપણે તો અર્થતંત્રમાં આવા જે આર્થિક પરિવર્તનો થાય છે, અત્યાર સુધીમાં આપણે જે ચારે ચાર આર્થિક પરિવર્તનો જોઈ ગયા, તો એમાં જોઈએ તો મોસમી જે પરિબળો છે અને એની જે અર્થતંત્ર પરની અસર છે એ કેવી હોય છે? કામચલાઉ હોય છે, ટૂંકા ગાળાની હોય છે. એટલે અર્થતંત્રમાં આવા જે મોસમી પરિવર્તનો થાય છે એ બહુ ગહન ઊંડી અસર અર્થતંત્ર પર કરતા નથી, એટલે બહુ ખાસ મહત્વ ધરાવતા નથી. એ જ રીતે આપણે એમ કહીએ કે આકસ્મિક કે અનિયમિત જે પરિબળો છે એને કારણે ઉદ્ભવતા જે પરિવર્તનો છે એના વિશે આપણે કોઈ આગાહી પણ નથી કરી શકાતી, પૂર્વાનુમાન પણ કરી શકાતું નથી, અથવા તો જો કદાચ એ ઉદ્ભવે તો એને આપણે અટકાવી શકતા પણ નથી. બીજું કે આવા જે કાયમી લાંબા ગાળાના જે સ્થાયી પરિવર્તનો છે એ આપણે એમ કહી શકીએ, જેને આપણે કોન્ટ્રાટિવ પરિવર્તનો કે ચક્રો કહીએ છીએ, એ કેવા છે? અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો લાવતા હોય. હવે જે સ્થાયી કે કાયમી પરિવર્તનો છે તે ઉત્તરોત્તર આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પરિવર્તનોને જન્મ આપે. એટલે આપણે કોઈ ચોક્કસ ટાઈમ પીરિયડની જો ટૂંકા ગાળાની વાત કરતા હોઈએ તો આપણે એમ કહીએ કે આવા જે પરિવર્તનો છે તે કોઈ ચોક્કસ આપેલા સમયગાળે બહુ ખાસ અનુભવાતા નથી. પણ આ બધા જે આર્થિક પરિવર્તનો છે એમાંથી વધારે જો ધ્યાન આકર્ષક જો પરિવર્તનો હોય તે છે વ્યાપાર ચક્રો અથવા તો ચક્રીય પરિવર્તન, કે જે વધતા ઓછા પ્રમાણમાં નિયમિત રીતે અર્થતંત્રમાં ઉદ્ભવતા હોય છે અને જે અર્થતંત્રની જે કામગીરી છે એને બહુ ઊંડી અસર પહોંચાડે છે, વ્યાપક અસરો પહોંચાડે છે. આથી જ આપણે એમ કહીએ કે આવા જે ચક્રીય પરિવર્તનો છે જેને આપણે વ્યાપાર ચક્રો કહીએ છીએ એનો અભ્યાસ એક ખાસ ધ્યાન માંગી લેતી બાબત બની જાય છે. એટલે આપણે એમ કહી શકીએ કે અર્થતંત્રની જે સામૂહિક ઘણી બધી જે આર્થિક પ્રવૃત્તિઓ છે એ આર્થિક પ્રવૃત્તિઓમાં સતત વૃદ્ધિ અને ઘટાડો થતી રહેતી હોય કે જેને આપણે ચક્રીય ફેરફારો તરીકે ઓળખાવીએ છીએ. આ ફેરફારોને આપણે મોજાના ફેરફારોની સાથે જ સરખાવીએ છીએ અને જેમાં આર્થિક પ્રવૃત્તિઓમાં વિસ્તરણ અને સંકોચનમાં તબક્કાવાર વારા પરથી પરિવર્તનો આવ્યા કરતા હોય છે. આવી જે ઘટનાઓ છે, આવા જે પરિવર્તનો છે એના વિશે ઘણા બધા અર્થશાસ્ત્રીઓનું ધ્યાન આકર્ષિત થયું અને ઘણું બધું સંશોધન થયું. તો બાળકો અહીંયાથી આપણે વિરામ લઈએ, કાલે પાછા આપણે જોઈશું. કાલે આપણે વ્યાપાર ચક્રની જે વ્યાખ્યાઓ છે વ્યાખ્યાઓ વિશે ચર્ચા કરીશું. વ્યાખ્યાઓ જોયા પછી આપણે એના લક્ષણો છે તેની પણ ચર્ચા કરીશું. તો અહીંયાથી આપણે આપણી મીટિંગ જે છે તેને પૂર્ણ કરીએ બાળકો.